મોર્નિંગ એવરીવન. સ્વાધ્યાય 5.3 માં હવે જે લાસ્ટ અમુક દાખલા બાકી છે અને એક મહત્વની રીત બાકી છે એની આજે ચર્ચા કરશું. ઓકે, 5.3 માં આપણે એસએન વાળું સૂત્ર હાલે છે, એટલે કે કોઈ પણ તમને પદ આપેલા હોય અથવા સમાંતર શ્રેણી બનાવીને આપેલી હોય તો ઈ પદ માટે એટલે ઈ જેટલા પદ કે એટલા પદનો સરવાળો કઈ રીતે થાય. તો સૂત્ર કયું છે જે યાદ કરી લેવી. Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n-1 into d. એટલે આ સૂત્ર તમારે જ્યારે આપેલ પદોનો સરવાળો કરવો હોય ત્યારે ઉપયોગી થાય. ત્યારબાદ જો શ્રેણીનું તમને છેલ્લું પદ આપી દીધું હોય અને તમારે સરવાળો કરવો હોય તો બહુ આરામથી થઈ જાય. ત્યાં તમારે સામાન્ય તફાવત મેળવવાની જરૂર રહે નહીં. તો સૂત્ર કયું આવે? Sn બરાબર n/2 કૌંસમાં a plus l. ઓકે, તો હવે માની લો કે તમને એમ કીધું છે કે એક સમાંતર શ્રેણી આપેલી છે 3 5 7 9 11 આ રીતે એક સમાંતર શ્રેણી બનાવેલી છે, બરાબર. તો હવે ઈ સમાંતર શ્રેણી માટે n મું પદ શું કરવાનું છે? n મું પદ. તો n માં પદનો મતલબ શું થાય? સાંભળજો, n માં પદનો મતલબ શું થાય? તો કે મૂળ પદ યાદ કરો. મૂળ પદ એટલે કયું સૂત્ર આવે? an બરાબર a plus n-1 into d. તો હવે અહીંયા મારે આ શ્રેણીનું n મું પદ મેળવવું હોય, આ શ્રેણીનું n મું પદ મેળવવું હોય તો હું શું કરીશ? તો કે પહેલા મારી પાસે તફાવત હોવો જોઈએ છે તે 3 પ્રથમ પદ હોવું જોઈએ, આપેલું છે 3. તફાવત તો કે મેળવી શકીએ 5 - 3 એટલે 2. n બરાબર શું લેવાનું? તો કે એને આપણે અહીંયા બ્લેન્ક રાખવી કે n મું પદ શોધવું હોય, કોઈ પણ શ્રેણીનું n મું પદ શોધવું હોય તો કઈ રીતે દાખલો ગણાય? એને n બ્લેન્ક રાખવી આપણે અહીંયા. સૂત્ર તો કે an બરાબર a plus n-1 into d. ઓકે, આગળ વધારો દાખલાને. an કેટલા મું પદ ઈ કીધું જ નથી. n મું પદ એટલે n ની જગ્યાએ n જ રહેવા દેવાનો, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. પ્રથમ પદ તો કે 3, n ને તો કે ફરીવાર એમ નામ રહેવા દો. સામાન્ય તફાવત તો કે 2 આપેલો છે. તો હવે સાંભળજો, an બરાબર 3 વત્તા બગડાને અંદર ગુણી નાખો તો 2n - 2. તો an બરાબર n વાળું પદ પહેલા એમને મૂકી દો, કારણ કે એનો કોઈ સરવાળો બાદબાકી નહીં થાય. ઈ થવા માટે n વાળું બીજું પદ હોવું જોઈએ. એક જ n વાળું પદ છે, મૂકો સાઈડમાં. વત્તે એવું છે ઓછા 3 માંથી 2 જાય તો 1 અને મોટા પદની નિશાની. એનો મતલબ એમ થયો કે આ શ્રેણીનું આપેલ આ શ્રેણીનું n મું પદ થાય 2n + 1. શું થાય? 2n + 1. અને આને એ શ્રેણીનું સાર્વત્રિક પદ કહેવાય. કેમ સાર્વત્રિક પદ કહેવાય? આમાંથી હવે તમને એમ કે માની લો કે તમને ડાયરેક્ટ આપેલું હોય કે કોઈ પણ શ્રેણી માટે an બરાબર, સાંભળજો, હવે પછી એવો સવાલ પૂછે તમને. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? હા. કોઈ પણ શ્રેણીનું n મું પદ કઈ રીતે ગોતાય? પ્રથમ પદ મૂકી દો, સામાન્ય તફાવત મૂકી દો, n ની જગ્યાએ n એમ જ રાખો, કારણ કે પાંચમું પદ કે તો n ની જગ્યાએ 5 મૂકો, છઠ્ઠું પદ કે તો 6 મૂકો, સાતમું પદ કે તો 7 મૂકો. એમ n મું પદ કે તો ત્યાં n જ મૂકવાનું થાય, બીજું કઈ થાય નહીં. આગળ વધો. હવે તમને એમ કે કોઈ સમાંતર શ્રેણી માટે n મું પદ an બરાબર 2n + 1 છે. તે પરથી શ્રેણી શોધો. હવે તમને એવો સવાલ આપેલો છે કે કોઈ સમાંતર શ્રેણીનું n મું પદ an બરાબર 2n + 1 છે, તો એના ઉપરથી તમારે સમાંતર શ્રેણી બનાવવાની છે. કઈ રીતે બનાવાય? સમાંતર શ્રેણી કેમ બને? પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું. ચાલો કેવી રીતે ગોતાય જોતા જાજો. માની લો કે મારે શ્રેણીનું પ્રથમ પદ જોવે છે, તો મને જે an વાળો સૂત્ર આપેલું છે એમાં n ની જગ્યાએ એકડો મૂકી દો, એટલે કે 2n + 1. n ની જગ્યાએ શું આવશે? 1. કેમ? તો કે મારે પહેલું પદ જોવે છે. 2 કા 2 + 1 એટલે કે 3.
તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 થાય. બીજું ગોતવું છે, કાંઈ વાંધો નહીં. 2n + 1 2. હવે મારે n ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 2 મૂકવાના વત્તા 1. 2 દુ 4 વત્તા 1 એટલે કે 5. ત્રીજું પદ જોવે છે, કાંઈ વાંધો નહીં. 2n + 1 છે, એમાં n ની જગ્યાએ હું ત્રગડો મૂકી દઉં તો 3 દુ 6 વત્તા 1 એટલે કે 7. ચોથું પદ જોવે છે, કાંઈ વાંધો નહીં. 2n + 1 2. હવે n ની જગ્યાએ તો કે 4 આવશે વત્તા 1 બરાબર 4 દુ 8 વત્તા 1 એટલે કે 9 થાય. તો આ પરથી તમે સમાંતર શ્રેણી બનાવી શકો. યસ. તો હવે આ પરથી જે સમાંતર શ્રેણીની રચના થઈ ઈ થઈ 3 ને 2 5 ને 2 7 ને 2 9. અને આ રીતે આખી આગળ શ્રેણી બનાવી શકાય? તો કે હા. જુઓ તો હવે જે આ શ્રેણી હતી ઈ જ આ શ્રેણી છે. કહેવાનો મતલબ એમ છે કે જો તમને શ્રેણીનું nમું પદ શોધવાનું કે તો આ રીતે દાખલો ગણવાનો. ફરીવાર, જો તમને શ્રેણીનું nમું પદ શોધવાનું કે તો આ રીતે દાખલો ગણવાનો. ક્લિયર? પ્રથમ પદ મૂકવાનું, સામાન્ય તફાવત મૂકવાનો, n ની જગ્યાએ n. આને એ શ્રેણીનું સાર્વત્રિક પદ કહેવાય. પછી જો તમારી પાસે nમું પદ આવી જાય પછી તમને એમ કે આનું 50મું પદ જોઈએ, મૂકો અહીંયા 50, જવાબ આવી જાય. માની લો કે પછી તમને એમ કે આનું 100મું પદ જોવે છે તો અહીંયા n ની જગ્યાએ 100 મૂકી દો, જવાબ આવી જશે. ટૂંકમાં કોઈ પણ શ્રેણીનું nમું પદ શોધી લીધા પછી તમે એનું કોઈ પણ પદ શોધી શકો. અને nમું પદ છે એને કહેવાય ઈ શ્રેણીનું સાર્વત્રિક પદ. ક્લિયર? આગળ વધીએ. હવે બીજો સવાલ એવો પૂછાઈ શકે કે સીધું તમને કોઈ પણ શ્રેણીનું nમું પદ આપી દે. સાંભળજો, સીધું તમને કોઈ પણ શ્રેણીનું nમું પદ આપી દે. દાખલા તરીકે આવી રીતે કોઈ સમાંતર શ્રેણી માટે nમું પદ an બરાબર 2n + 1 છે તો એની ઉપરથી શ્રેણી કેમ બનાવાય? આરામથી બની જાય. એકડો મૂકો n ની જગ્યાએ, પહેલું પદ મળે. બગડો મૂકો, બીજું પદ મળે. ત્રગડો મૂકો, ત્રીજું પદ મળે. ચોગડો, ચોથું પદ. તો આ જ રીતે તમે આખી સમાંતર શ્રેણી ક્રિએટ કરી શકો. ક્લિયર? આ દાખલાઓ હતા an માટે, જેમાં તમે એકડો મૂકો, પહેલું પદ મળે. બગડો મૂકો, બીજું પદ મળે. ત્રગડો મૂકો તો ત્રીજું પદ મળે. પણ માની લો કે હવે તમને, સાંભળજો, હવે થોડું અઘરું થવાનું છે એટલે ધ્યાન અહીંયા રાખજો. હવે માની લો કે તમને કોઈ પણ શ્રેણી માટે, સાંભળજો, હવે તમને કોઈ પણ શ્રેણી માટે Sn આપે, એટલે કે અત્યાર સુધી હું એમ કહેતો તો nમું પદ આપે, પણ હવે હું એમ કહું છું તમને n પદોનો સરવાળો આપે. તો એનો એમ લખેલું હોય 4n² + 3. 4n² + 3 એટલે કે કોઈ પણ શ્રેણી માટે પદોનો સરવાળો, n પદોનો સરવાળો. આ કેટલા પદનો સરવાળો છે એ આપણને ખ્યાલ છે નહીં. તો આ n પદોનો સરવાળો આપેલો હોય અને હવે તમને એમ કે તો આના ઉપરથી શ્રેણી બનાવો, તો તમે ડાયરેક્ટ કહેશો કે સાહેબ એકડો મૂકો, પહેલું પદ મળે. બગડો મૂકો, બીજું પદ મળે. ત્રગડો મૂકો, નહીં મળે. કેમ? એકડો મૂકશો ને એટલે તમને એક પદનો સરવાળો આપશે. ફરીવાર, એકડો મૂકશો એટલે તમને એક પદનો સરવાળો આપશે. બગડો મૂકશો એ તો તમને બે પદનો સરવાળો આપશે. ત્રગડો મૂકશો તો એ ત્રણ પદનો સરવાળો આપશે. ચોગડો મૂકો, ચાર પદનો સરવાળો આપશે. સરવાળો આપશે, એટલા મું પદ નહીં આપે. હું બોલ્યો? સરવાળો આપશે એટલે કે ચોગડો મૂકો, ચાર પદનો સરવાળો આપે. એ તમને ચોથું પદ ન કહે. પણ આપણી પાસે એક ટેકનિક છે કે જો તમને Sn આપ્યું હોય તો એની પરથી શ્રેણી કઈ રીતે બનાવે જોવો. પહેલા માની લો કે અહીંયા હું એકડો મૂકું તો S1 બરાબર 4n² + 3 છે તો એમાં 4 n ની જગ્યાએ મેં અત્યારે 1 મૂકેલું છે તો 4. 1 નો વર્ગ શું થાય? તો કે 1 + 3. તો 4 એકા 4 + 3 કેટલા થાય? તો કે 7 થાય. ચાલો, ખબર પડી ગઈ. S2 એટલે કે હું બગડો મૂકું તો અહીંયા 4n² + 3. 4 અહીંયા મારે 2 નો વર્ગ કરવો પડે. હા, +3. પહેલા 4 એમને મૂકી દો. હવે 2 નો વર્ગ કરો. 2 નો વર્ગ શું થાય? 4. હવે અહીંયા તો કે ચોકે ચોકે 16 + 3. તો કે 16 + 3 એટલે 19 થાય. આગળ જાઓ.
માની લો કે મારે શ્રેણીનું ત્રીજું પદ ત્રણ પદનો સરવાળો કરવો છે તો 4n² + 3 અહીંયા થઈ જશે 3 નો વર્ગ વત્તા 3 4 3 નો વર્ગ શું થાય તો કે 9 વત્તા 3 9 ચોક શું થાય તો કે 36 વત્તા 3 કેટલા થાય તો કે 39 તો અહીંયા જે મને મળે છે તે સાંભળજો અહીંયા જે મને મળે છે ઈ પહેલા પદનો સરવાળો મળ્યો બીજા પદનો સરવાળો મળ્યો ત્રીજા પદનો સરવાળો મળ્યો સરવાળો મળે છે યાદ રાખતા જજો હવે માની લો કે મારે ચોથા નહીં ચાર પદનો સરવાળો કરવો છે તો 4n² + 3 તો 4n એટલે તો કે હવે મારે 4 લેવાના વત્તા 3 4 4 નો વર્ગ તો કે 16 થાય વત્તા 3 16 ચોક 64 વત્તા 3 એટલે 67 બરાબર છે તો હવે આના ઉપરથી સમાંતર શ્રેણી કઈ રીતે બને સાંભળજો આના ઉપરથી સમાંતર શ્રેણી કઈ રીતે બને હવે તમે એક વસ્તુ સમજો કે S1 એટલે કે એક પદનો સરવાળો હવે વિચાર કરો તો એક પદનો સરવાળો એટલે ઈ શ્રેણીનું પ્રથમ પદ જ થયું માની લો કે તમને અહીંયા આ રીતે શ્રેણી બને છે ઓકે અહીંયા છે તે આપણે અહીં એક શ્રેણી બનાવી બરાબર છે જેમાં પ્રથમ પદ શું છે તો કે 3 સાંભળજો પ્રથમ પદ શું છે 3 તો અહીંયા મને એમ કહે ને કે પ્રથમ પદનો સરવાળો એટલે S1 થયું જે 3 છે પછી મને એમ કહે કે બે પદનો સરવાળો જેને હું S2 કહીશ તો ઈ કેટલા થાય તો કે 5 ને 3 8 પછી હું તમને એમ કહું કે ત્રણ પદનો સરવાળો તો અહીંયા 7 ને 5 12 ને 3 15 કરશો તો કે હા તો અહીંયા S3 શું થયું 15 કારણ કે આ પહેલા પદનો સરવાળો થયો 3 આ બીજા પદનો સરવાળો થયો અને આ ત્રીજા પદનો સરવાળો થયો સાંભળજો તો હવે જો તો પહેલા પદનો સરવાળો 3 પહેલું પદ તો કે ઈ 3 એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ શ્રેણીમાં પહેલા પદનો સરવાળો અને ઈ શ્રેણીનું પ્રથમ પદ એક જ હોય હજી એકવાર જો આ શ્રેણીનું પ્રથમ પદ શું છે 3 અને જો આ શ્રેણી માટે એમ કે તો એક પદનો સરવાળો તો એ 3 સમજાય છે ને પછી એમ કે ને બે પદનો સરવાળો તો તમે 5 ને 3 8 કરો પછી તમારે Sn ઉપરથી an માં જવું હોય એટલે કે Sn આપેલું હોય n પદોનો સરવાળો આપેલો હોય અને એમાંથી તમારે n મું પદ ગોતવું હોય તો જ તમારે શ્રેણી બને તો ઈ કઈ રીતે ગોતાય એનું એક સરસ મજાનું સૂત્ર છે an Sn Sn - 1 કઈ રીતે ફરીવાર જો Sn નો જે જવાબ છે એમાંથી Sn - 1 નો જવાબ તમારે બાદ કરવાનો થાય કઈ રીતે થોડુંક સમજી લઈએ માની લો કે અહીંયા મારે ત્રીજું પદ જોવે છે સાંભળજો માની લો કે મારે અહીંયા ત્રીજું પદ જોવે છે તો હું શું કરીશ તો કે 3 પદનો સરવાળો માઈનસ 3 માઈનસ 1 પદનો સરવાળો એટલે આનો મતલબ એમ થયો S3 - S2 ઓકે અત્યારે આપણે માત્ર જાણકારી મેળવીએ છીએ કે ત્રીજું પદ જોતું હોય તો તમે શું કરશો S3 - S2 ઓકે હવે મારે ચોથું પદ જોતું હોય તો હું શું કરીશ S4 - S4 - 1 તો અહીંયા S4 - S3 ટૂંકમાં અહીંયા જે આન્સર હોય એમાંથી અહીંયા એક ઓછો આન્સર હોય ઈ બાદ થાય એટલે કે જો અહીંયા હું S3 લઉં તો અહીંયા S2 લેવું પડે અહીંયા S4 લઉં તો S3 લેવું પડે આ રીતે કન્ટિન્યુ તમે ગોતતા જાશો એટલે તમને સમાંતર શ્રેણીના બધા જ પદ લાઈનમાં મળી જાય હા કેવી રીતે તો કે A1 પહેલું પદ તો કે S1 જ હોય જો મારે બીજું પદ ગોતવું હોય તો હું શું કરીશ S2 - S1 ત્રીજું પદ ગોતવું હોય તો હું શું કરીશ S3 - S2 ચોથું પદ ગોતવું હોય તો કે S4 - S3 પાંચમું પદ ગોતવું હોય તો S5 - S4 ટૂંકમાં આ રીતે તમે આખી શ્રેણીની રચના કરી શકો Sn આપેલું હોય એના ઉપરથી તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું થાય કે Sn ઉપરથી જો તમારે An ઉપર જવું હોય તો કઈ રીતે દાખલો ગણવાનો થાય તો એના માટે તમારે માત્ર આટલી વસ્તુ યાદ રાખો કે Sn માંથી An તરફ જવું હોય તો એનું સૂત્ર થશે Sn - Sn - 1 ચાલો બોર્ડ વર્ક જોઈ લો એકવાર
ચાલો આગળ વધીએ. તો આની પહેલા જે આપણે કોન્સેપ્ટ જોયો એના પરથી હવે દાખલા જોઈએ. તમને પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 5.3 માં an હવે આપી દીધું છે. એના ઉપરથી પહેલા તમારે શ્રેણી બનાવવાની છે અને ઈ શ્રેણી માટે 15 પદનો સરવાળો કરવાનો છે. હવે જો આ દાખલા તમને એમનેમ આપી દે તો હોમવર્કમાં તો પણ તમારે ક્લિયર થઈ જાય, પણ ટેક્સ્ટ બુકના છે એટલે આપણે બધા દાખલા ગણતા જઈએ, બરાબર? તમે પ્રેક્ટિસમાં બીજા દાખલા ગણજો. તો સૌથી પહેલા હું આને શ્રેણીમાં કન્વર્ટ કરીશ. બહુ સહેલું છે. an ઉપરથી શ્રેણી બનાવી. પ્રથમ પદ જોતું છે તો હું an બરાબર જે આપણને સાર્વત્રિક પદ આપેલું છે 3 + 4n, એમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો અહીંયા 3 4 * 4 4 ને 3 7, એટલે આ શ્રેણી માટે પ્રથમ પદ શું થશે? 7. ઈ જ રીતે જો મારે બીજું પદ ગોતવું હોય તો 3 + 4n બરાબર 3 4, n ની જગ્યાએ મારે કેટલા લખવાના થાય? 2. તો અહીંયા થઈ જાય 4 દુ 8 અને 8 ને 3 થાય 11. ક્લિયર? ચાલો આ જ રીતે જો મારે ત્રીજું પદ મેળવવું હોય તો 3 + 4n બરાબર 3 4, n ની જગ્યાએ કેટલા મૂકવાના થાય? તો કે 3 થાય. 3 4 તેરી 12 અને 12 ને 3 તો કે 15. ક્લિયર? તો હવે આ શ્રેણી માટે પહેલું પદ શું થશે? 7. બીજું પદ થશે 11 અને ત્રીજું પદ થાય 15. તો હવે આપણે એવું લખી શકીએ કે આ પરથી સમાંતર શ્રેણી નીચે પ્રમાણે છે. અને ઈ શ્રેણી કંઈક આવી રીતે બનશે તો કે પહેલું પદ ઈ શ્રેણીનું 7 છે, પછી તો કે 11 છે, પછી તો કે 15 છે, અને ઈ રીતે દરેક પદ તમને આગળ મળશે. ક્લિયર? તો હવે આની પરથી તમારે 15 પદનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે? તો કે તમારે પહેલા પ્રથમ પદ જોવે 7, તફાવત જોવે. તફાવત કેમ મળે? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું. 11 માંથી 7 જાય તો કેટલા વધે? 4. અને અહીંયા મેં રકમમાં નથી લખેલું, પણ તમારી ટેક્સ્ટ બુકની જે ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકનો એમાં જોજો, એમાં છેલ્લે એમ લખેલું છે કે દરેક દાખલા માટે 15 પદનો સરવાળો કરો. તો અહીંયા આપણે જોઈ લઈએ કે આનો 15 પદનો સરવાળો કેટલો થશે. પહેલા શ્રેણી બનાવવાની છે, યાદ રાખજો, પછી 15 પદનો સરવાળો. તો Sn બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d મોટો કૌંસ પૂરો. n તો કે ઈ છે આપણી પાસે 15 ના છેદમાં 2 2. a એટલે તો કે પ્રથમ પદ n ફરીવાર 15 માઈનસ 1, તફાવત કેટલો છે? 4. તો 15 ના છેદમાં 2 એમનેમ રહેશે અને અહીંયા 7 દુ 14 થઈ જશે, વત્તા 15 માંથી 1 જાય તો 14 અને 14 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય? તો કે 56. તો હવે અહીંયા 15 ના છેદમાં 2 અને 56 અને 14 એટલે 50 ને 10 કેટલા થાય? તો કે 60, અને 6 ને 4 10 બીજા એટલે કેટલા થયા? 70. તો અહીંયા છેદ ઉડી જાય છે. યસ, 35 દુ 70 થાય. તો હવે 15 ગુણ્યા 35 કરો, ઈ તમારો આ શ્રેણી માટે 15 પદનો સરવાળો થાય. an આપેલું હોય, સાંભળજો, જો તમને શ્રેણીનું nમું પદ આપેલું હોય, એનું સાર્વત્રિક પદ, તો શ્રેણી બનાવવી બહુ ઈઝી પડે, બરાબર? પહેલું પદ, બીજું પદ, ત્રીજું, પછી તો કે આ પહેલું બીજું ત્રીજું લખી નાખો, શ્રેણી બની ગઈ. જો શ્રેણી બની જાય તો તમને પ્રથમ પદય મળી જાય, તફાવતય મળી જાય, અને ઈ ચોખવટ તો એને કરેલી છે. કેટલા પદ માટે એને સરવાળો જોશે? 15. તો આ 15 પદનો સરવાળો થશે 35 ગુણ્યા 15. ઈ તમારો પદ, બરાબર? જવાબ લાવજો. ઓકે, ઈ જ રીતનો નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ શ્રેણી માટે હું પ્રથમ પદ આ જ રીતે મેળવીશ. a1 બરાબર 9 માઈનસ 5n. તો એમાં મારે n ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? તો કે 1. તો 5 એકા 5, 9 માંથી 5 જાય તો 4, એટલે આ શ્રેણીનું પ્રથમ પદ છે 4. ઈ જ રીતે હું એનું બીજું પદ ગોતું તો 9 માઈનસ 5n, એમાં 9 માઈનસ 5 અને n ની જગ્યાએ મારે કેટલા લખવાના થાય? તો કે 2. તો 9 5 દુને 10. તો આનો આન્સર શું આવશે? ભૂલથી 1 નો લખાઈ જાય, આન્સર આવશે -1. કેમ? તો કે વત્તે ઓછે ઓછા, 9 માંથી 10 જાય તો 1, અને મોટા પદની નિશાની.
તો ઈ જ રીતે હું ત્રીજું પદ પણ મેળવી શકું 9 - 5n 9 5n એટલે કેટલા મૂકવાના આવે 3 તો 9 - 5 તેરી 15 9 માંથી 15 પણ તમારે બાદબાકી આમ જ કરવાની 15 માંથી 9 જાય તો કેટલા વધે 6 અને મોટા પદની નિશાની તો આ પરથી હવે એવું લખી શકાય કે શ્રેણી કઈ રીતે બનશે આ પરથી બનતી સમાંતર શ્રેણી આ ઉપરથી જે સમાંતર શ્રેણી બનશે એ કઈ બની તો કે આનું પહેલું પદ શું થશે 4 પછી થશે -1 પછી થશે -6 અને આ જ રીતે આખી શ્રેણી તમારી આગળ વધતી જશે ઓકે ફરીવાર અહીંયા જે પ્રોસેસ કરેલી છે ઈ જ પ્રોસેસ અહીંયા કરવી હોય મારે 15 પદનો સરવાળો મેળવવો હોય તો પ્રથમ પદ જોવે છે તે તફાવત જોવે જ્યારે શ્રેણી ડિક્રીઝ થતી હોય ઘટતી હોય ત્યારે તફાવતમાં ખાસ ધ્યાન રાખવાનું તફાવતનો મતલબ શું થશે બીજા પદમાંથી બીજું પદ કયું છે -1 માંથી પહેલું પદ મારે બાદ કરવાનું છે ફરીવાર બીજું પદ -1 છે એમાંથી મારે પહેલું પદ બાદ કરવાનું છે ઓછે ઓછે વત્તા 4 ને 5 મોટા પદની નિશાની અને n ની જગ્યાએ કેટલા લેવાના છે તો કે ફરીવાર 15 એટલે કે આપણે 15 પદનો સરવાળો કરવાનો છે ઈ માટે તો સરવાળો કરીએ sn = n/2 મોટા કૌંસમાં 2a + n - 1 * d તો અહીંયા ફરીવાર 15 ના છેદમાં 2 પ્રથમ પદ આપણી માટે છે 4 આ શ્રેણી માટે અહીંયા n ની વેલ્યુ -1 તફાવત છે -5 તો અહીંયા 15 ભાગ્યા 2 નો જવાબ નથી આવતો તમે અહીંયા પોઈન્ટમાં ફેરવતા નહીં ઠેક સુધી એમને ઉતારી લો તો અહીંયા આન્સર આવો કંઈક આવશે 4 દુ 8 થી જાય અને 15 માંથી 1 જાય તો 14 -5 એમને તો અહીંયા 15 ના છેદમાં 2 8 પહેલા નિશાની ક્રોસ કરી દો પ્લસ માઈનસ માઈનસ 14 પંચા કેટલા થાય તો કે 70 તો અહીંયા 15 ના છેદમાં 2 વત્તે ઓછે ઓછા 70 માંથી 8 જાય તો 62 અને ઈ ભૂલતા નહીં મોટા પદની નિશાની ઓકે હવે કેન્સલેશન કઈ થતું હોય છે ડૂબતા હોય તો ઉડાડી દો અહીંયા 31 દુ 62 થાય તો કે હા અહીંયા માઈનસ છે ધ્યાન રાખજો તો હવે તમારે શું કરવાનું થાય તો કે 15 નો ગુણાકાર -31 હારે કરવાનો થાય અને ઈ જે તમારો જવાબ આવશે શેમાં આવશે માઈનસમાં કેમ તો કે ગુણાકારમાં 2 માંથી એક પદ માઈનસ હોય તો ફાઇનલ આન્સર શેમાં આવે માઈનસમાં માની લો કે 15 એ માઈનસ હોત તો માઈનસ માઈનસ શું થઈ જાત પ્લસ ઓકે તો આ બે દાખલામાં આપણે જોયું કે સમાંતર શ્રેણી માટે તમને n નું પદ આપેલું હોય તો પહેલા તમારે શ્રેણી બનાવવાની અને પછી તમને ઓકે માની લો કે તમને એક્ઝામમાં એ રીતે દાખલો પૂછાય કે તમને શ્રેણી બનાવવાનું કે અને પછી એમ કે આનું 15મું પદ શોધો 20મું પદ શોધો તો અહીંયા સૂત્ર ચેન્જ થઈ જશે sn ની જગ્યાએ શું આવશે an માની લો કે તમને 1 માર્કમાં પૂછાય તો આ દાખલાની હું વાત કરું કે આ તમને 1 માર્કમાં આ રીતે લખેલું હોય an = 3 + 4n માં 100મું પદ શોધો તો તમે શું કરશો આવી રીતે શ્રેણી બનાવશો અને પછી એને an ને એપ્લાય કરશો નહીં અહીંયા મારે n ની જગ્યાએ સીધા કેટલા લખી દેખાય 100 એટલે મને ઈ શ્રેણીનું 100મું પદ મળી જાય ક્લિયર ચાલો હવે થોડુંક ટફ છે હવે તમને પહેલા an ઉપરથી શ્રેણી બનાવવાનું કહેતા હતા હવે તમને sn આપેલું છે જો અહીંયા શું લખેલું છે n પદોનો સરવાળો તો n પદોનો સરવાળાનો મતલબ શું થાય sn અને ઈ આપણને આપેલું છે 4n - n² તો પહેલા જેમ આપણે ચર્ચા કરી એમ કે જો તમને sn ઉપરથી an ઉપર જવાનું કે તો તમારે શું કરવું પડે તો કે એની માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે sn બરાબર an બરાબર આપણે મૂ પદ જોવે છે એટલે એ કરતા કોણ રહેશે an બરાબર sn - sn - 1 આ જ્યારે આપણે એપ્લાય કરવાનું થશે ત્યારે જોઈએ પણ અત્યારે તમે એને યાદ રાખી લો કે sn ઉપરથી તમારે an ઉપર જવું હોય તો સૂત્ર છે an બરાબર sn - sn - 1 બરાબર જ્યારે એપ્લાય કરશું ત્યારે થોડુંક મગજમાં વધારે ફિટ થઈ જશે અત્યારે પૂરતું યાદ રાખી લો એને પહેલો સવાલ પ્રથમ પદ મેળવો ઓકે આ જ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ કયો
કે કોઈ પણ શ્રેણીનો એક પદનો સરવાળો કયો. ઈ શ્રેણી માટે એક પદનો જે સરવાળો હોય ઈ જ એનું પ્રથમ પદ હોય. બરાબર છે. તો અહીંયા ઈ ચર્ચા કરેલી છે કે હું જે SN વાળું સૂત્ર છે એમાં એકડો મૂકીશ તો મને એક પદનો સરવાળો મળશે, બગડો મૂકીશ તો બે પદનો સરવાળો મળશે, ત્રગડો મૂકીશ તો ત્રણ પદનો સરવાળો મળશે. હું કેમ ચોખવટ કરું છું બધી, તમારે ભૂલ ન થાય. જે સંખ્યા તમે n ની જગ્યાએ મૂકશો ઈ તમને એટલા પદનો સરવાળો આપશે, ઈ શ્રેણી બનાવશે નહીં. અહીંયા હું 4 મૂકું ને તો ઈ મને 4 પદનો સરવાળો આપશે, ચોથું પદ આપશે નહીં. ઓકે, ઈ વાત મગજમાં ફિટ રાખજો. તો હવે મારે પ્રથમ પદ શોધવું હોય તો શું કરાય, તો કે અહીંયા હું S1 મેળવી લઉં, ઈ જ તે ઈ શ્રેણીનું પ્રથમ પદ થાય. ચાલો આગળ વધારો. તો હું S1 મેળવી લઉં એટલે કે આ જે સૂત્ર છે 4n n², એમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો અહીંયા થઈ જાય 4 એકા 4 માઈનસ 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3. ઘણા વિદ્યાર્થી એમ કહે છે સાહેબ આ તો તમે S1 મેળવો, હું તમે ચર્ચા કરો છો કે આની પ્રથમ પદ મેળવવાનું. અહીંયા ધ્યાન રાખો, હું પ્રથમ પદ જ મેળવું છું. આપણે એક વાતની ચોખવટ થઈ ગઈ કે જે S1 છે, જે S1 છે ઈ જ A1 છે. A1 એટલે શ્રેણીનું પ્રથમ પદ. ચાલો બીજા સવાલ તરફ. બીજું પદ શોધો. તો હવે તમે બીજું પદ કઈ રીતે શોધશો? આ સૂત્ર એપ્લાય કરવાનું આપણે આ જ લેક્ચરમાં જોઈ ગયા. જો હવે હું બીજું પદ કેવી રીતે મેળવીશ, તો કે બીજું પદ એટલે A2. A2 માટે મારે શું કરવું પડે, S2 S1. યાદ કરો, આ જ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બીજું પદ મેળવવા મારે બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરી દેવાનો થાય. તો કે આપણી પાસે બે પદનો સરવાળો છે, પહેલા એ જોઈ લો. આપણી પાસે બે પદનો સરવાળો છે નહીં. ઓકે, તો પહેલા આપણે એને ગોતવું પડે. યસ, પહેલા મારે બે પદનો સરવાળો ગોતવો પડશે. તો S2 બરાબર 4n n² બરાબર. ઓકે, હવે નીચે લખતા જઈએ. અહીંયા તો કે 2, અહીંયા તો કે 2 નો વર્ગ, 4 દુ 8 માઈનસ 2 નો વર્ગ 4, તો 8 માંથી 4 જાય તો 4. ઓકે, એટલે આપણો જે સવાલ છે એની નીચે હું અંડરલાઈન કરતો જાઉં છું. આપણો પહેલો સવાલ હતો પ્રથમ પદ મેળવો. તો મેં S1 મેળવી લીધું. કેમ, તો કે શ્રેણીનું પ્રથમ પદ કયો કે S1 કયો, એક જ થાય. ઓકે, હવે આ મેં S2 શું કામ મેળવેલું છે હવે ખબર પડશે. જો S2 કેમ મેળવવું, તો કે મારે શ્રેણીનું બીજું પદ જોતું હોય તો મારે S2 S1 કરવું પડે. ઈ માટે ઈ મેળવી લીધું. તો કે S2 શું છે 4 માઈનસ S1 શું છે 3, તો 4 માંથી 3 જાય તો 1. એટલે આપણે એનો બીજો સવાલ પણ સોલ્વ કરી લીધો. ચાલો આગળ વધારો દાખલાને. હવે એમ કીધું છે પ્રથમ બે પદોનો સરવાળો. ઓકે, ઈ આન્સર આપણે ઓલરેડી આપી દીધો છે, પ્રથમ બે પદોનો સરવાળો. બરાબર છે. એટલે આપણો પહેલો સવાલ સોલ્વ થઈ ગયો, આપણો બીજો સવાલ સોલ્વ થઈ ગયો અને આપણો ત્રીજો સવાલ પણ સોલ્વ થઈ ગયો. હવે તમને રકમમાં એમ કીધું છે કે 10મું પદ શોધો. તો હવે હું એવી આશા રાખું કે અત્યાર સુધી આપણે જે લેક્ચર લીધો એમાંથી જો તમને થોડી ઘણી ખબર પડી હોય તો હવે એ ખબર પડવી જોઈએ કે જો મારે 10મું પદ શોધવું હોય તો શું કરવું પડે. એટલે ઈ સવાલ હું તમારા ઉપર છોડું છું. ક્લિયર? હવે એનો છેલ્લો સવાલ છે આ શ્રેણીનું nમું પદ. આ ક્વેશ્ચન માટે એનો જે પેટા પ્રશ્ન છેલ્લો છે એ છે nમું પદ. તો હવે એને આપણે સોલ્વ કરીએ છીએ. જો એને nમું પદ કીધું છે તો એને કઈ રીતે કન્વર્ટ કરશું. જો તો હવે મારે nમું પદ મેળવવા માટે શું કરવું પડે, તો કે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે an બરાબર Sn Sm - 1. તો હવે હું તમને એમ કહીશ કે મારે an માટે Sn ની જરૂર પડશે. છે? યસ, આ રીતે આપણને રકમમાં Sn આપેલું છે. તો હવે બીજી વાત ઈ થશે કે સાહેબ આપણે Sn - 1 ઈ જોશે ને. હા, કેમ, તો કે આની વેલ્યુ આવશે એમાંથી જ મારે આ વેલ્યુ બાદ કરવાની છે. તો મારી પાસે Sn નો આન્સર છે, Sn - 1 નો આન્સર નથી. ચાલો મેળવી લઈએ એને. Sn કેટલું છે 4n - n². હવે સાંભળજો n ની જગ્યાએ મારે શું લખવાનું છે n - 1. એટલે કે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં મારે n - 1 લખવાનું થશે. 4
અહીંયા તો કે n-1, અહીંયા તો કે n-1 આખા કૌંસનો વર્ગ, તો અહીંયા 4n-4 થઈ જાય. યસ, આ માઈનસ n કૌંસમાં રાખજો, પછી વિસ્તરણ કરજો, કારણ કે કૌંસ ખુલશે એટલે એની નિશાની બદલાઈ જશે. ચાલો અહીંયા આખા કૌંસનો વર્ગનું વિસ્તરણ કરો તો પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ. તો અહીંયા 4n-4, અને હવે હું આ કૌંસને ખોલી નાખું તો n² + 2n-1. આ કોનો આન્સર છે? Sn-1 નો. કોનો આન્સર છે? Sn-1 નો. અહીંયા અમુક સરવાળા અને બાદબાકી થાય છે, હું અત્યારે નથી લખતો, છેલ્લે આપણે જ્યારે એપ્લાય કરવી ત્યારે કરશું. તો હવે મારી પાસે બે આન્સર છે. જો Sn છે, યસ Sn છે. Sn-1 છે, હા ઈ આપણે અત્યાર સુધી લખ કરી એમાં મેળવી લીધું, બરાબર. તો હવે મારે શું કરવાનું છે? બસ આમાં એપ્લાય કરવાનું બાકી છે. ચાલો એપ્લાય કરીએ. an = Sn-Sn-1. તો Sn શું છે? જો અહીં કિંમત લખેલી છે 4n-n² Sn-1 નો આન્સર શું છે? તો કે અહીંયા લખેલો છે, બધું એમને લખી નાખો. 4n-4 - n² + 2n-1. તો હવે જો 4n - n², હવે 12 માઈનસ છે અને હું કૌંસ ખોલું તો બધાની નિશાની બદલાઈ જશે. બદલાઈ જઈને એમાં પૂછવાનું જ ન હોય. 4n + 4 + n² - 2n + 1. તો હવે જુઓ -n² + n² કેન્સલ થઈ જાય. ઓકે, હા. પછી 4n પ્લસ છે, 4n માઈનસ છે, કેન્સલ થઈ જાય. હા. તો હવે વધશે હું? ઈ તો જુઓ તમે, હું વધશે? તો કે અહીંયા સંખ્યા વધી છે 4 અને અહીંયા 1. ઈ બે સંખ્યાઓ પ્લસ છે એટલે 4 ને 1 તો કે 5. બીજું કઈ વધ્યું છે? તો કે હા -2n. તો 5 - 2n, બરાબર છે. 5 - 2n ઈ આ શ્રેણી માટે n મું પદ થશે. શું થશે? આ શ્રેણી માટે n મું પદ થશે. ઓકે, જો તમને છેલ્લે સમજાયું એમાં થોડું ઘણું ન સમજાણું હોય તો માત્ર એટલું યાદ રાખો કે તમારે Sn ઉપરથી an ઉપર જવું હોય તો an = Sn-Sn-1. આટલું યાદ રાખો તો એ ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે આપણો સ્વાધ્યાય 5.3 છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચર આ ચેપ્ટર માટે છેલ્લો હોય છે, જેમાં અમુક અગત્યના દાખલાઓ અને 1 માર્કના જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરશું. તો આવજો, સ્વસ્થ રહેજો, ઘરમાં જ રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.